હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 9:30 અને બસ ઘણા સમય પછી આજે આ ગાડી સર્વિસમાં દેવાની છે એટલે દેવા જાય છે. અમારું કબૂતર ફસાઈ ગયું છે. જાળી તો ખોલી દીધી કે લાવ પકડીને બહાર મૂકી દઉં. એને બીક ન લાગે પકડતા. એ આવલું હાથમાં આવે તો ને એ બીવે છે બહુ. સામેણી આપું. કબૂતર ફસાણું. બધા અહીંયા કોશિશ કરે છે કે જરાક જાળી ખોલી અમારી નીકળી જાય. એ બીવે છે બિચારું. સૌથી વધારે સ્કોર્પિયો અને પોલીસની ગાડી સર્વિસમાં જાજી આવે છે. જો આ સ્કોર્પિયો ઓલમોસ્ટ ને દોરી તૂટવા આવી છે. રોજ તોડવાનું કામ કરે છે. જો છે જરાક વહીતી છે હવે. વાયગા છે 1:15 અને ઘરે આવી નાહી ધોઈને જે કાંઈ બી અપલોડિંગનું બધું કામ હતું એ બધું પતાવ્યું અને બસ હવે બધા જાય છે મોટા ભાઈની ઘરે. બેન તો વયા ગયા છે. જમવાનું આજે ત્યાં છે અમારે. કોની લિપમાં તમે આવું ફ્રેશનર જોયું હશે? સુગંધ તો અહીંયા તો ભાઈ રજવાડું છે બધાય. પંખા કેમેરો સીસીટીવી તો હોય પણ આ બહુ ઓછી જગ્યા જોવા મળે. એર ફ્રેશનર લિફ્ટમાં કોઈ વાસ ન આવી જોઈએ. ચાલો તૈયાર ભૂકા બોલાવા. કોના બેસણામાં જાવ છો? તમે સાંભળી લીધું તું? ગરમીના કોના બેસણા તોરા કપડા કોઈ દી પહેર્યા છે? બેસણામાં જ પહેરતા હોય બધા. તો અમને કેમ હોય? અમે પૂછવું તો પડે ને. હા, મેચિંગ તો કરો કોઈક દી બહાર. લગ્નમાં મારા મેચિંગ કર્યું ખાલી. કા અમારે બિલ્ડિંગમાં એક ટાઈમે કમિટી મેમ્બર રહેનાર વ્યક્તિના વાઈફના ચપ્પલ અમે જોયેલા છે કાઢતા. તૂટી ગયા હતા તો મોજડી નથી થતી. સોજાને લીધે ને. સોજા છે એટલે ને. હા, પેરું તો હાલી ગયું બધું. આ છતાંમાં હાલવા માંડ્યું છે. હા, ચડાવો પગ. હા હા. કયું સહેલું લાગ્યું, આ કે ઓલું? આ સહેલું પડ્યું. જદું બેસી નથી ને ગાડીમાં એટલે ભૂલાઈ જાય. કાંઈ વાંધો નહીં. શું ચર્ચા ચાલુ છે હજી? મેં કીધું આજે તમારે બેયને મેચિંગ થઈ ગયું બાપુજી જેમ કહું છું. એટલે કે પેલા સ્પેશિયલ સીવડાવતા હતા એ કે ચપલ લઈને ગરમીમાં વ્હાઈટ કપડાં પહેરવા. આવો આવો. ભાઈ આ જુઓ તમે, પ્લેટ આપણી તૈયાર છે. કાજુ, કિસમિસ, દાડમ, જેલી આજે ટ્રાય કરી છે.
શેકેલું જીરું, ખજૂરની ચટણી, કોથમીર, ઝીણી મરચી, કેટલી બધી વસ્તુ આમાં નાખી છે. અને આ છે દહીં, આદુ આદુ આદુ. બરાબર છે બા? સરસ લાગે છે બધું. એમ કરી ચાલુ. જો આ આપણો બીજો રાઉન્ડ ચાલુ છે હવે. બારનું પૂરું. નીચે આ લોકો બેઠા છે. પ્રસાદ આટું એ જૂટા જૂટી ચાલુ છે. એમાં એવું છે પ્રસાદની ડીશ છે ને અંદર મુકાઈ ગઈ હતી એટલે ભૂલાઈ ગઈ હતી એટલે પછી દહીં લેવા ગઈ ને એટલે યાદ આવી. જે જાજો પ્રસાદ ખાઈને જાજી બુદ્ધિ આવે. હારી હારી બને ને પછી રેસીપી. હા. જમાવટ છે ને. શું કયો છો? પેલા લગ્ન પેલા સીટી વગાડતી. હે બહુ સીટીઓ મારી હો બાપા તમે. આ બધા સંસારમાં એવા પડી ગયા ને કામમાં. સીટી ભૂલાઈ ગઈ. પછી કુકરની સીટી વગાડવાની હોય ને એટલે બહુ વાર. સાડીના સંગાથમાં મીઠી દોડવાનું છે. સીટી વગાડતા ભૂલાઈ ગયું એમ. લગન પેલા તમને સીટી વગાડીને બોલાવતા ને. એપ્રિલ મહિનો હાલે છે હજી. ચાલુ છે. 12 વાગે સુધી એપ્રિલ હાલે 12 વાગે સુધી 5 વાગ્યામાં દોડવાનું ચાલુ થઈ જાય. તે કામ થતું. નળ કોણ છે તો નળ આવી જાય. આખી શેરી ઉઠી ગઈ. પેલાનું તો કામ અને એવા દુકાળ આવ્યો હતો ને ત્યાં 2 દિવસે એક દી પાણી આવે. ઈ ઓલા પછી બંબા આવતા ખબર છે બધે બંબામાં તમારે છે ને એ ઓલા જયશ્રીબેનના ઓલો રોહિતભાઈ એ ઓલા ધીમું કા બોલવા હોય ને. ખબર વાતચીત કરવાની સ્ટાઇલ જો. રૂપિયા ગાડીમાં નાખ્યા છે, કઈ રિક્ષામાં બેવા તો થોડા નાખ્યા છે. પાછા આવો પ્રોગ્રામ પાછો ઝડપથી કરજો. આવવાનું ઓકે હાલો હાલો યાર આવજો. હા બરાબર છે. હાલો આવજો. હાલ આવું જ છું ભેગી ભાઈ તો રોકાઈ તું જા. ચાવી લેવા હમ પતી જશે અહીંયા પાણી નથી. આ કુંડા શું થાય ચટાણી? ગરમી મોઢાના એક્સપ્રેશન તો જોવે ને. સીટ ગરમ લઈ ગઈ ને પાછલી એટલે તમારી ઓહો, અને આ સીટ ગરમ નહીં થતી હોય આગળની. હા રાણી હો રાણી ભાઈ. ઓ રજવાડું રજવાડું જ છે ને. હમ બાબુજી ને કયો એટલે તમને કીધા એમ એમ હા શું બાબત છે? પરફ્યુમ બાબતે એમ બાબુજી તમે કપડાના પરફ્યુમ સાંભળ્યું છે ને કે કપડામાં છાંટવાના પરફ્યુમ આવે હમ એવી રીતે અમારા બાથરૂમમાં છાંટવાનો પરફ્યુમ છે. બાથરૂમમાં વસ્તુ હોય એના માટે ફ્રેશનર અમારે 24 કલાક હોય સુગંધ ચાલુ જ તો બીજા પરફ્યુમ બોલા નહીં. નીચે કેમેરા જુદા જુદા કે શું કરે બધા તો આ છોકરી જો લાઈટ ગઈ છે, પંખો બંધ છે, એસી બંધ છે, અને હવે તેની દાંત કાઢતી હતી ને જો પોતે જ પંખાનો ઉપયોગ કરે છે. હાલો ઓહો હા બોલ વાહ રાજા સાહેબ વાહ.
વાહ વાહ વાહ. હા હા બહુ મોડી ગોવામાં છે. લગભગ છે ને 3 વાર લાઇટ ગઈ છે અને ઘણી વાર લાઇટું બંધ કરવા હાટું ચાલુ બંધ કરવા હાટું ઊભો થયો છું, પણ અહીંયા 3 કલાક સૂતા દહીં વડા ખાઈને હજી કાંઈ ફેર નથી પડ્યો. કલાક સુધી 4 થી 6 4 વાગે હવે 4 ગણી છે બરાબર. બીજી એમને એમ ખૂતી હતી પણ 2 કલાક 2 કલાક તો ગણી ને આપણે અહીંયા હવા તણ આવી ગયા હાડા કઈ ત્રણ લાઈટ આવશે નહીં એટલે મેં કીધું હવે એમને એમ સુવા દે. તો આવી ગઈ નીંદર. ઊંઘ આવી ગઈ. દહીં વડાનો લાઈટ આવી ગઈ છે. દહીં વડાનો જાદુ ને. વળી ઠંડક થઈ ગઈ એટલે વળી હમ. અને દહીં ઠંડુ ઓહો અને ઘર ઠંડુ ઓહો અને મગજ ઠંડો. પછી દહીં ઠંડુ ખાય એટલે મતલબ ઠંડક થઈ ગઈ. મગજ ઠંડો થઈ જાય. સરસ. જેમ કરતા હું જોઈ દેખાવ 6 વાગી ગયા. ઓહો થઈ ગઈ છે એટલી વાર. મારે આજે બપોરે એક શૂટ હતું, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. મને એમ કે કાલે છે, ભાઈનો ફોન આવ્યો તો ખબર પડી મને. એટલી વારમાં એટલે બા સવારે દીધી, સર્વિસમાં દીધી છે ગાડી. પણ તે તું નોંધ નથી કરતો શું કે મારે જવાનું છે આ દિવસે. લખું ને તોય રહી ગયું, ઈ જ તો વાત છે. હાલો બાય. પાણી દેખી મારા કીધું હા એ ડબલ હા આ ગોંડલ રોડ. સ્પેશિયલ ખારી. જો આ છે રસપાવ, આ છે દહીં ચેવડો, આ ચેટીના ટોટા સ્પેશિયલ, બી બટેટા, દહીં વડા અને ખારી. ખારીનું શું નામ? જેડી સ્પેશિયલ ખારી. યુનિક આઈટમ હતી. ઓકે. આ જામનગરનું ભાઈ ફેવરેટ આઈટમ છે. અત્યારે વાગી ગયા છે રાતના 8:45 ને હું 7 વાગ્યાની ગઈ હતી. એક સરકારી કાગળ લેવાનો હતો તો વાર લાગી જરાક ઈ લોકોને આપતા. બસ હવે ઘરે પહોંચી. રસ્તામાંથી બાપુજીને મારા માટે એક વડાપાઉં લીધું, કારણ કે બહુ લેટ થઈ ગયો. હવે આવીને ક્યારે રસોઈ થાય. એ કાલ ઉપર ગયો ને આજનો શૂટ કાલ ઉપર ગયો. માઇક બંધ થઈ ગયું. શું છે? આ હોળી મળતી નહોતી. ગરમી ચડી ગઈ છે. ગરમી કઈ હું પણ એક તો મારી દવા લેતા રહી. હજી આવ્યો 10 મિનિટ થઈ નાવા બેઠી. એમ. આજે એવું થયું 50% શૂટ થઈ ગયું હતું ઓલમોસ્ટ. ડીશ બની ગઈ ટેસ્ટિંગનું ને ત્યારે માઇક ચાલુ નહોતું થતું. આજે ક્યારેક ક્યારેક બને એવું આપણે કંઈક ને કંઈક. આની પહેલાં હું જેડી જોટોવાળા ભાઈનું શૂટ કરવા ગયો ત્યારે સામે કંઈક ઇવેન્ટ ચાલુ હતી એટલે નહોતું થયું. અને આજે માઇક જ ચાલુ નહોતું થતું.
એટલે આઈ થિંક મને એમ લાગે છે અપડેટની કંઈક જરૂર હશે. આ જ રીતના રહીએ છે, નથી ચાલુ થતું, નથી બંધ થતું. એટલે વળી આવતીકાલે જવાનું છે, પણ આવીને અત્યારે પહેલાં મેં કીધું સોફ્ટવેર અપડેટ છે ને એ ચેક કરી લઉં. જો એની એપ છે. ચાલો ટ્રાય તો બહુ કરી પણ માઇક થયું નહીં ચાલુ, એટલે હવે એ લઈ જવું પડશે એના ડૉક્ટર પાસે. જોઈએ હવે રિપ્લેસમાં જાય કે શું થાય. હવે આ બ્લોગને વિરામ આપું છું. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.